વિકાસ સત્તામંડળમાં સમાવિષ્ટ ગામોમાં ઝોન પાડવામાં થયેલ ગંભીર પ્રકારની ભૂલો સુધારવા તથા 8 કિલોમીટરની બહારના ગામોને બવડામાંથી છૂટ આપવાની માંગ બાબતે કિસાન વિકાસ સંઘ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। ભરૂચ કિસાન વિકાસ સંઘ દ્વારા આજરોજ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળમાં ભરૂચ તાલુકાના 44 ગામો, ભરૂચ નગરપાલિકા અંકલેશ્વર તાલુકાના કુલ 45 ગામો તથા અંકલેશ્વર નગરપાલિકાનો સમાવેશ કરવામાં આવે છે। બવડા વિસ્તારમાં આવેલ ગામો પૈકી બવડાની 8 કિલોમીટરની અંદરમાં આવેલ ગામોનો વિકાસ 1970થી થતો આવ્યો છે, જ્યારે 8 કિલોમીટરની બહારના ગામોનો વિકાસ નહિવત છે, એટલે કે બિલકુલ ઓછો છે। 10%થી પણ ઓછો વિકાસ આ ગામોમાં થયેલ છે। બવડા દ્વારા ડેવલપમેન્ટ પ્લાનમાં ઝોન પાડવામાં આવ્યા હતા, જેમાં ઝોન દર્શાવવામાં ગંભીર પ્રકારની ભૂલો કાઢવામાં આવી છે, જેના કારણે બવડા વિસ્તારમાં આવેલા ગામોમાં કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે। ત્યારે ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ ભરૂચમાં સમાવેશ ગામોમાં ઝોન પાડવામાં આવેલ ગંભીર પ્રકારની ભૂલો તાત્કાલિક સુધારવામાં આવે અને 8 કિલોમીટરની બહારના ગામોને મુક્તિ આપવાની માંગ કરી હતી। સાથે જ પૂર અસરગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવણીની પણ માંગ કરવામાં આવી હતી। રિપોર્ટર કેતન મહેતા, ભરૂચ। આજરોજ રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ દ્વારા અમે આવેદનપત્ર આપીને જણાવીએ છીએ કે ભરૂચ અંકલેશ્વર શહેરી બોડા, જેને બોડા કહેવામાં આવે છે, આ બોડા 2012માં અમલમાં આવ્યું। 2012માં અમલમાં આવ્યું ત્યાંથી આ કોઈ બી ગામડાનો કોઈ વિકાસ થયો નથી। કેમ કે આ લોકોની જે હદ છે તે 15 કિલોમીટરની સુધી છે। અમારી માંગણી એ છે કે આ હદને ઘટાડવામાં આવે, 8 કિલોમીટરની કરવામાં આવે। કેમ કે 8 કિલોમીટરની કરશે તો જ આ ગામોનો વિકાસ થશે। આજે બોડા જે ભરૂચની બોડા કચેરી છે તેમાં ઝોન પાડવામાં અસંખ્ય ભૂલો કરેલી છે। અમુક ગામડાની અંદર જે એગ્રીકલ્ચર ઝોન છે ત્યાં રેસિડન્ટ ઝોન બનાવવામાં આવેલી છે, જ્યાં રેસિડન્ટ છે ત્યાં બફર ઝોન છે, એટલે આવા ઝોનની વિસંગતતા છે, વિસંગતતા દૂર કરવાની છે। ભરૂચ તાલુકાના 45 ગામ છે અને અંકલેશ્વરના 44 ગામ છે, 99 ગામનો આ પ્રશ્ન છે। અત્યારે તમે જુઓ આ 2012 થી લઈને 12 વર્ષની અંદર કોઈ પણ ગામોનો વિકાસ થયો નથી। કેમ કે જ્યારે 2017ની અંદર ભરૂચ બોડાએ શહેરી વિકાસ મંડળને આ દરખાસ્ત કરવા મોકલેલી હતી અને એનો રિવ્યુ ત્યાંથી મોકલ્યો, પણ અહીંયા આવ્યા પછી આ બોડા કચેરી એનો કોઈ પણ જાતનો અમલ કર્યો નથી। કેમ કે જ્યારે બોડાનું જ્યારે બોર્ડ પર એનો અમલ મૂકવામાં આવ્યો તે વખતે કિસાનોને કે બિલ્ડરોને ધ્યાનમાં લેવામાં આવેલા નથી કે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત કે કલેક્ટર કચેરીમાં એને બોર્ડ મૂકવામાં આવ્યા નથી। ખરેખર તો અમને આ લોકોએ રિક્ષા ફેરવવી જોઈએ કે ભાઈ આજે બોડાનો જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર રિક્ષા ફેરવીને લોકોને જાણ કરવી જોઈએ। આ જાણ ન કરવાથી કિસાનોનો વાંધો ઉઠાઈ શક્યા નથી। એટલે અત્યારે પણ ગામડા એ સ્થિતિમાં છે। એટલે અમારી માંગ એ છે કે 8 કિલોમીટરની બહારના જે ગામડા છે એને બોડામાંથી છૂટા કરો અને 8 કિલોમીટરના જે ગામડા છે તેનો વિકાસ થાય, તેની અમારી એક માંગ છે। બીજી એક માંગ છે કે અત્યારે ભરૂચ જિલ્લાની અંદર નર્મદામાં પૂર આવ્યું, તેમાં અસંખ્ય કિસાનોના નાશ પામેલ છે પાકનો, તો એનો ઝડપથી સર્વે કરી અને એમને પણ નુકસાનીનું વળતર મળે એ અમારી માંગ છે।